આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ પર આરોપ છે કે એમનાથી ફેલિયર સહન નથી થતું. હવે સાચું છે આલિયા કે જો કોઈ વસ્તુમાં ફેલ થઈ ગઈ, સ્કૂલથી લઈને હમણાં સુધી, તો પછી અશ્રુ ટપકવા લાગે છે? મને યાદ છે હું 4th સ્ટેન્ડર્ડમાં હતી અને અમારી જે હોય છે ને એન્યુઅલ સ્પોર્ટ્સ ડે થઈ રહ્યો હતો અને મેં દરેક સ્પોર્ટ્સ ડેમાં પાર્ટ લીધો છે અને દરેક વખતે હું either ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવતી હતી દોડવામાં. ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એમણે કંઈક રૂલ્સ બદલી નાખ્યા, ખબર નહીં કેમ, અને બુક બેલેન્સિંગની રેસ કરી નાખી. આ પણ કોઈ રેસ હોય છે? એમાં શું રેસ? તો બુક બેલેન્સ કરતાં કરતાં પહેલાં જ પડી ગઈ મારી બુક, કેમ કે હું એટલી જલ્દી જઈ રહી હતી, બુક જ પડી ગઈ. અને ઓબ્વિયસલી ફર્સ્ટ ના આવી અને થર્ડ પણ નહીં, ફોર્થ પણ નહીં, કેમ કે હું સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગઈ હતી બુકને લઈને. હું એટલું રડી એ દિવસે. આઈ કુડન્ટ ટેક ધ ફેક્ટ કે મને ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ પોઝિશન નથી મળી. આઈ કુડન્ટ ટેક કે હું હારી ગઈ. મને સમજ નહોતી પડતી કે આનો અર્થ શું છે, હું હારી કઈ રીતે શકું. બિકોઝ નોટ લાઈક મેં ભણવામાં ક્યારે એટલા સારા માર્ક્સ લાવ્યા હતા, પણ એમાં ઇન્ટરેસ્ટ પણ નહોતો મને. સોરી ટીચર, જે પણ હોય અહીંયા આગળ. બટ જે વસ્તુમાં હું ઇન્ટરેસ્ટ લઉં છું, જો એમાં હું હારી જાઉં તો મને ઘણું દુઃખ થાય. તો હું પપ્પાની પાસે ગઈ અને હી સેડ યુ નીડ ટુ ગેટ રેડી બીકોઝ યોર ફેલિયર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ બિકમિંગ અ સક્સેસફુલ પર્સન. પડીને ઊભી થા. પડીને ઊભા થવામાં મજા જ કંઈક અલગ છે. તો ઓબ્વિયસલી હું ઘણી નાની હતી. પછી ટાઈમ આવ્યો જ્યારે મારી ફિલ્મ ન ચાલી, શાનદાર. શાનદાર નહીં હતી ફિલ્મ, એટલે નહીં ચાલી. દેટ્સ માય ઓનલી ફિલ્મ દેટ ઇઝ નોટ ડન વેલ. મેં હવે રાઝીને ઇન્ક્લુડ કરીને 10 પિક્ચરો કર્યા છે એન્ડ દેટ્સ ધ ઓનલી ફિલ્મ દેટ ઇઝ નોટ ડન વેલ. એ સમયે પણ આઈ વોઝ વેરી હાર્ટ બ્રોકન. ફરીથી મારા ફાધર સ્ટેપ્ડ ઇન, બટ હી સેડ દેટ ઓબ્વિયસલી ઘણો સપોર્ટ કરી રહ્યા હતા, બટ હી સેડ ધ બેસ્ટ. એમણે મને કોટ આપ્યો હતો એન્ડ ધ કોટ સેડ દેટ ધ બેસ્ટ રિવેન્જ ઇઝ મેસિવ સક્સેસ. મેં એને મોટું કરાવીને મારા દિવાલની બેડની પાછળ લટકાવી દીધું હતું એન્ડ આઈ કેપ લુકિંગ એટ દેટ એવરી ડે એન્ડ આઈ સેડ આઈ વિલ કમ બેક ફ્રોમ ઇટ. એન્ડ આફ્ટર કમિંગ બેક ફ્રોમ ઇટ, જ્યારે આગળનું વર્ષ ગયું તો કપૂર એન્ડ સન્સ આવ્યું, ઉડતા પંજાબ આવ્યું, ડિયર જિંદગી આવ્યું એન્ડ દેન આઈ વેન્ટ ઓન એન્ડ વન ફિલ્મફેર એવોર્ડ. ઇટ વોઝ અમેઝિંગ. એન્ડ દેન આઈ ફેલ્ટ દેટ હા, મને રિયલાઇઝ થયું કે એકચ્યુઅલી ઇટ્સ ઓલ ધ સેમ થિંગ. જેવું પણ તમે ફીલ કરશો, ઇવેન્ચ્યુઅલી હાર્ડવર્ક કરવામાં જ સૌથી વધારે ફિલિંગ છે. તો તમે ફેલ કરો કે સક્સીડ કરો, it doesn't matter. You have to keep going and keep working hard and that's the only way I think one should live. તમને જે ઓડિયન્સે પૂછ્યું હતું શું મંત્ર છે સક્સેસનો, તો હાર્ડવર્ક જ મંત્ર છે. જે મહેનત કરશે એને રસ્તો મળી જશે. મહેનત કરે ને દિલથી. આઈ નો ઘણું ક્લિશી સાઉન્ડ કરે છે કે બસ દિલથી કામ કરો, બટ પીપલ આર સેઇંગ ધીસ ફોર રીઝન. કેમ કે દિલનું કામ, દિલથી કરેલું કામ છે ને, ઇટ નેવર ગેટ્સ યુ કાન્ટ મિસ ઇટ. એ હંમેશા રેકગ્નાઇઝ થઈ જાય છે. જ્યારે લોકો તમને રેકગ્નાઇઝ કરે છે, તમારા કામ માટે ફેન્સ હોય છે, તો ક્યારે એવી કોઈ મોમેન્ટ આવી છે કે કોઈ ફેને કંઈ કર્યું હોય, તમારી આંખોમાં અશ્રુ આવ્યા હોય ને તમને લાગ્યું હોય ઘણી ઇમોશનલ મોમેન્ટ છે? નહીં, જ્યારે પણ કોઈ તમને એપ્રિશિએટ કરે છે, તમારું સ્કેચ બનાવીને, કાર્ડ આપીને, લેટર લખીને, તો ઘણા ઇમોશનલ મોમેન્ટ થઈ જાય છે. આઈ ફીલ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ ફીલ વેરી બ્લેસ્ડ. જ્યારે તમારી ઇન્ડસ્ટ્રીના મોટા લોકો લાઈક બચ્ચન સર, જાવેદ સર, ગુલઝાર સાહેબ તમને સપોર્ટ કરે છે, તમને દે અર્જ યુ એન્ડ સે તમે સારું કામ કરો છો, આમ જ કરતા રહેજો, તો યુ ફીલ વેરી રિસ્પોન્સિબલ કે હવે રિસ્પોન્સિબિલિટી બની ગઈ છે કે હું સારું કામ કરતી રહીશ, પણ આફ્ટર મેન્ટેન ધ લેવલ ઓફ હ્યુમેનિટી એ સારી રહેવી જોઈએ અલોંગ વિથ ધ ગુડ વર્ક. હ્યુમેનિટી માટે મેં એક ઇન્સિડન્ટ જોયો. તમે અક્ષય કુમાર સાથે ગયા હતા સેલ્ફ ડિફેન્સના જે મહિલાઓ માટે કાર્યક્રમ છે, ત્યાં એક મહિલાએ તમને આવીને કહ્યું કે કેવી રીતે એમનો પતિ એમને મારે પીટે છે, તો એમની સાથે વાત કરતા ઘણા ઇમોશનલ થઈ ગયા હતા. હા, કારણ કે જેમ મેં કહ્યું કે હું ઘણી જ સેન્સિટિવ છું, તો જો હું કોઈની સાથે એંગેજ કરી રહી છું, તો જો એ ફીલ કરી રહ્યા છે, હું ઓટોમેટિકલી ફીલ કરવા લાગું છું. અને એમની વાત સાંભળીને હું ઘણી જ અપસેટ થઈ ગઈ. મને ખબર છે કે આ ઘણું થાય છે, ડોમેસ્ટિક વાયલન્સ એ ઘણો મોટો ઇશ્યુ છે, નોટ ઓનલી ઇન આપણા કન્ટ્રીમાં, આપણા કન્ટ્રીની બહાર પણ. બટ એમની હેલ્પલેસનેસ જોઈને મને ઘણું ખરાબ લાગ્યું. આવું ક્યારેય કોઈ મહિલાએ આવી પોઝિશનમાં ન રહેવું જોઈએ, કેમ કે ટુ બી હિટ બાય સમવન એ તમારું પહેલું જ, જો તમારા પિતાએ ક્યારેય તમારા પર હાથ નથી ઉઠાવ્યો તો કોઈ તમારા પર હાથ ન ઉઠાવી શકે. આ એક રૂલ છે. અને મારા પિતાએ ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો. હું માનું છું કે હાથ ઉઠાવવો ઇઝ નોટ રાઇટ.
આપણી હિસ્ટ્રીમાં નોન વાયલન્સનું ઘણું જ મોટું ચેપ્ટર છે. આપણે શીખ્યું છે ગાંધીજીની ઉપર. દેર ઇઝ અ રીઝન એ આપણા કન્ટ્રીની સભ્યતા છે. દેટ્સ અ બેઝિક ઓફ આર કલ્ચર. તો એ જ કારણે આઈ એમ સોરી, હું ડાયગ્રેસ થઈ ગઈ છું. હું ઘણી ઇમોશનલ થઈ ગઈ કારણ કે ઇટ શુડ નોટ બી હેપનિંગ ટુ એનીવન. ના, બિલકુલ ઠીક કહ્યું તમે. મને લાગે છે બધા લોકો આ વાતને સપોર્ટ કરશે. ડોમેસ્ટિક વાયલન્સ, દીકરી પર હાથ ઉપાડવો, બહેન પર હાથ ઉપાડવો, પત્ની પર હાથ ઉઠાવવો બિલકુલ ખોટું છે. જેમ કે આપણી સોસાયટીમાં શું થાય છે, જેવો કોઈ માણસ નવું કામ કરવા ઈચ્છે તો મોટે ભાગે સોસાયટી રોકી લે છે એ વસ્તુને. એટલે કારણ કે અલાઉ નથી કરતી, કારણ કે આઈ થિંક એ વસ્તુ કરી નથી શકતા. એક્ઝામ્પલ આપો મને. ફોર એક્ઝામ્પલ, જેમ કે માની લો આપણે ડાન્સિંગ કરવા ઈચ્છીએ છીએ, ખાસ કરીને છોકરીઓ ડાન્સિંગ કરવા ઈચ્છે તો સોસાયટી સપોર્ટ નથી કરતી. કહે છે આપણે સોસાયટીમાં આ વસ્તુ સારી નથી અને સમાજ એક્સેપ્ટ નહીં કરે. અમારે માટે, તમારે માટે નહીં, કેમ કે તમે તો સેલિબ્રિટી છો, તમે ડિરેક્ટરની દીકરી છો. તો એટલે આઈ થિંક એટલે જુઓ, નહીં, મૂળ વાત એમની એ છે કે ડાયરેક્ટરની છોકરી છે એટલે કોઈ કંઈ નથી કહેતું. નહીં, આઈ થિંક તમને એટલી સ્ટ્રગલ ના કરવી પડે, તમને કરવી પણ નહીં પડે, કારણ કે લાઈફમાં. બટ હવે જે તમારો સવાલ અટકશે તો જવાબ આપવાની શું તક. છે મને સમજ નથી મારો પડતી. એમનો સવાલ એ સવાલ છે છે કે- તમે આટલા મોટા ડાયરેક્ટરની દીકરી છો તો તમને સ્ટ્રગલ નહીં કરવી પડી હોય. આ જ સવાલ નહીં, છે. મારો સવાલ એ છે કે જે આ સોસાયટીમાં જે છોકરીઓ હોય છે ને, એને આગળ વધવાની તક ઓછી મળે છે. છોકરીઓને આગળ ઇન્ડસ્ટ્રીમાં વધવા માટે કે ક્યાંય બીજે આગળ એટલે વધવા માટે? કોઈ પણ ફિલ્ડમાં. એટલે કે અચ્છા, હું હું તમને એને- એમનો સવાલ સિમ્પ્લિફાય કરીને કહું છું. એમનું એ કહેવું છે આપણા સમાજમાં છોકરીઓને આગળ વધવાના અવસર નથી મળતા, તક નથી મળતી. જેમ તમને તક મળી ગઈ કારણ કે તમે મોટા Absolutely. ડાયરેક્ટરની દીકરી હતા એટલે તક મળી ગઈ. બાકી સામાન્ય છોકરીઓને સમાજમાં રોકવામાં આવે છે. હા, આ જ સવાલ હું પૂછતો હા, હતો. તો ક્વેશ્ચન એ છે તમારો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કે એવું કેમ થાય છે, એવું ન હોવું જોઈએ. તમે મારો અભિપ્રાય જાણવા માંગો છો? હા, ઓબ્વિયસલી ખોટું છે, ન થવું જોઈએ આવું. આઈ ડોન્ટ નો ડિરેક્ટરની દીકરી એટલે શું, પણ મારા ફેમિલીમાં મારી અપબ્રિંગિંગ એવી થઈ છે. જો હું એસ્ટ્રોનોટ પણ બનવા ઈચ્છત તો મને સપોર્ટ કરત, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને તમારા ડ્રીમ્સ જીવવા માટે કોઈની પરવાનગી નહીં લેવી પડે, ન લેવી જોઈએ. એન્ડ દેટ્સ અ વન થિંગ આઈ કીપ સેઇંગ. જ્યારે પણ મને કહેવામાં આવે કે તમે મને કોઈ મેસેજ આપો ને, આઈ ઓલવેઝ સે કે ગર્લ્સ, તમારે તમારા ડ્રીમ્સ માટે પણ લડવું પડશે. યુ કેન નોટ ગીવ અપ એન્ડ સે કે ઠીક છે, મમ્મીએ આમ કહ્યું કરી દો, મમ્મીની વાત સાંભળીશ. ઓબ્વિયસલી મમ્મીની બીજી વાતો સાંભળો, બટ ઇફ યુ રિયલી વોન્ટ ટુ ડુ સમથિંગ, યુ હેવ ટુ ગો આઉટ એન્ડ ચેઝ યોર ડ્રીમ્સ. તમે ઘરે બેઠા બેઠા એ નહીં કરી શકો કે મારે આ બનવું છે, કંઈ કરવું પડે છે એના માટે ને. એન્ડ ઓબ્વિયસલી સમટાઇમ્સ આઈ રિયલાઇઝ કે તમને રોકવામાં આવે છે, એન્ડ દેટ્સ વેન યુ કમ આઉટ એન્ડ સ્પીક આઉટ ઇટ, સે કે નહીં મારે કરવું છે, યુ હેવ ટુ ફાઇટ ફોર ઇટ. સારી વાત નથી. Girls should be able to do what they want, whether they want to dance, sing, whether want to run, whatever they want, they should be able to do. And I totally agree with you. જો આ તમારો ક્વેશ્ચન હોય તો આપણે આગળ વધી શકીએ છીએ. વાસ્તવિક રીતે તો લોકો એ પૂછવા ઈચ્છે છે, અને છોકરીઓ ખાસ કરીને, અમે પણ આલિયા ભટ્ટ બનવા માંગીએ છીએ, અમે પણ આલિયા જેવી સક્સેસફુલ બનવા માંગીએ છીએ. આઈ ડોન્ટ થિંક કે કોઈએ આલિયા બનવાની કોશિશ કરવી જોઈએ, બિકોઝ they should have their own identity and their own personality, and એમને actually જો the world should be to better than anybody that you look up to. That's what I said. There is no fixed formula કે તમે આ કારણે સક્સેસફુલ છો. હા, ઓપોર્ચ્યુનિટી કદાચ મને અર્લી ઓન વધારે મળી, કારણ કે ધ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આઈ મસ્ટ હેવ ગોટન બીકોઝ ઓફ ધ ફેક્ટ કે હું મહેશ ભટ્ટની દીકરી છું, લોકો મને જાણે છે. બટ આફ્ટર દેટ ઓનલી આઈ કેન ટેક માય સેલ્ફ ફોરવર્ડ. જે મેં 13 ફિલ્મ કરી છે, જે ડિરેક્ટર્સ મારી પાસે આવ્યા છે, કોઈ પાગલ જ હશે જો મારામાં કોઈ આવડત ના હોત ટુ કમ ટુ ધ સેમ પર્સન અગેન એન્ડ અગેન. સો એઝ આઈ સેડ, હાર્ડ વર્ક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આપણી ઇન્ડસ્ટ્રીમાં એ જે કહે છે ને એક્સ ફેક્ટર, જે મને હજી પણ સમજાયું નથી, એ પણ એક ઘણું મોટું ફેક્ટર છે. એ શું છે આપણે જાણતા નથી, બસ એ છે એક ફેક્ટર. ક્યારે ખબર પડશે? નહીં ખબર પડે. We have seen you from Shania to Urta Punjab, and it is a very diverse role. So did that change you as a person? Also in your personal life, did you grow as well in your personal Every life? character has changed me in some way or the other. But at the end of the day, I try not to get too affected by my work.
I believe that the best way to be is to know that work. You be serious about your work, but don't take yourself too seriously. તમારું જે કામ છે તમારો જીવનનો ભાગ છે તમારું જીવન નહીં બની શકે because then you sort of lose that with your friends, your family. તો ઘરે જઈને હું આલિયા ભટ્ટ નથી, હું માત્ર આલુ જ છું. આઈ એમ ઓલવેઝ બબલી. હું ક્યારેય બબલી પણ નથી હોતી, પણ હું આલુ જરૂર છું. તો કોઈ એવા એક્ટર્સ છે તમારું ડ્રીમ છે કે તમે શાહરુખ સાથે કામ કર્યું, હવે રણવીર અને રણબીર સાથે કામ કર્યું છે, કોઈ બીજા સ્ટાર્સ છે જેમની સાથે? હું આઈ મીન ધ લિસ્ટ ગોઝ ઓન એન્ડ ઓન. હું બધા સાથે કામ કરવા ઈચ્છું છું, બધા ડિરેક્ટર સાથે કામ કરવા ઈચ્છું છું, બટ રિયલી વોન્ટ ટુ વર્ક વિથ મિસ્ટર બચ્ચન. અને એ પૂરું થઈ રહ્યું છે. હવે અમે બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરવાના છીએ, જે અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યા છે, જેમાં રણવીર પણ છે, એમાં બચ્ચન સર પણ છે ને આઈ એમ જસ્ટ વેઇટિંગ એમની સાથે કામ કરવા માટે. અને એ પણ મેં ક્યાંક વાંચ્યું કે આમિર ખાને તમને ઓફર કરી હતી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં, તમે ના પાડી દીધી, નહીં? નહીં, આઈ મીન એવી ઘણી ફિલ્મો આવી છે જે તમે ફર્સ્ટલી આમિરે મને ઓફર નહોતી કરી, પણ હું જે ફિલ્મો નથી કરતી એ વિશે વાત કરવા નથી ઈચ્છતી. કોઈ ડ્રીમ રોલ છે આ કરવા માંગુ છું? હું ક્યારેક એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરવા ઈચ્છું છું, જેમ કે શાહરુખ ખાને ડરમાં કર્યું હતું, લાઈક દેટ ટાઈપ. કાં તો જેમ રણવીરે પદ્માવતમાં પદ્માવતમાં કર્યું કર્યું, હતું. સમથિંગ લાઈક દેટ. યા લાઈક અ નેગેટિવ ટાઇટલ, યુ નો, થોડી બહારથી ભોળી પણ અંદરથી ચાલુ. નોર્મલી ભાઈ બહેન કે સિસ્ટર્સમાં ઘણી લડાઈઓ થાય છે. તમારી પણ બહેન છે, તમારી એજમાં ઘણો ડિફરન્સ છે, તમારા રિલેશન કેવા છે બહેન સાથે? 5 વર્ષનો ડિફરન્સ છે. એ એટલો ટાઈમ નથી મળતો અમને સાથે સ્પેન્ડ કરવા માટે, એટલે લડાઈ નથી થતી. જ્યારે હું નાની હતી તો અમે ઘણું લડતા હતા, વાત પણ નહોતા કરતા એકબીજા સાથે, પણ હમણાં શી ઇઝ લાઈક મારો જીગરનો ટુકડો છે. શી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ટુ મીટ મી. જ્યારે પણ હું ઇરિટેટેડ હોઉં છું, સ્ટ્રેસ આઉટ હોઉં છું, એમની સાથે 5 મિનિટ વિતાવું અને મારો મૂડ એકદમ ઠીક થઈ જાય છે. એ મારા હિસાબે દુનિયાની સૌથી સારી સોલ છે, એ એન્જલ જેવી છે. તો સમજ પડી ગઈ હશે કે કેવા રિલેશન્સ છે. ઘણી સારી રિલેશનશિપ છે.